લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સમા વિસ્તારના વોર્ડ નંબર 2 માં આવેલ ફાઇનલ પ્લોટ નંબર 312 નો દુરુપયોગ સામે આવ્યો છે। વડોદરા મહાનગરપાલિકાની પાર્કસ એન્ડ ગાર્ડન શાખા દ્વારા આ પ્લોટને વૃક્ષારોપણ અને ફળફળાદી વિકાસ માટે અનામત રાખવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિક સરસ્વતી વિદ્યાલય દ્વારા આ પ્લોટનો ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની માહિતી મળતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું। શાળા સંચાલનને વારંવાર નોટિસ પાઠવવા છતાં કોઈ પગલાં ન લેવાતા અંતે પાલિકાએ કડક કાર્યવાહી કરી અને સરસ્વતી વિદ્યાલય પર ₹5 લાખનો દંડ કર્યો છે। આ તરફ ડોક્ટર નિકુલ પટેલે પ્રશ્ન ઉઠાવ્યો છે કે અનામત પ્લોટમાં હજી સુધી હરિયાળી વિકાસ કેમ કરવામાં આવ્યો નથી અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। નંબર 2 પ્લોટ નંબર 203 આપ જોઈ શકો છો। અહીંયા ગ્રીન બેલ્ટમાં ગાર્ડન ફાળવેલો છે। વાડજ ચીભડાગઢે તો ફરિયાદ કોને કરવી? વડોદરા શહેર કોર્પોરેશને આ જવાબદારી આ સ્કૂલને સોંપેલી હતી ડેવલપ કરવા માટે, પણ એ ડેવલપની જગ્યાએ અહીંયા તાળા મારેલા છે। આપ જોઈ શકો છો, દરવાજાને તાળું છે અને ત્યાંથી એમણે ગેટ ખુલ્લો કરીને ત્યાં જવા આવવા માટેનો રસ્તો પાડેલો છે। ખરેખર જાહેર જનતા જે કર ભરે છે એ કરની સામે આ ગાર્ડન વ્યવસ્થિત ડેવલપ થવો જોઈએ। એની જગ્યાએ એક બાજુ ત્યાં માટીના ઢગલા પડેલા છે, એક બાજુ કચરાના ઢગલા પડેલા છે અને બાળકોને રમવા માટે પૂરતી વ્યવસ્થા નથી, પબ્લિકને જવા આવવા માટેનો પણ રસ્તો નથી। તો આપના માધ્યમ દ્વારા હું એ જ કહેવા માગું છું કે આ જે ગાર્ડન છે એને રીડેવલપ થવો જોઈએ અને વ્યવસ્થિત થવું જોઈએ। ડેવલપ ના થયો। ગ્રીન મુખ્ય મુદ્દો ગ્રીન વન હતો, તો ગ્રીન વનની જગ્યાએ અહીં તો બીજી બધી વસ્તુઓ દેખાઈ રહી છે। ગ્રીન વનની જવાબદારી ડેવલપ માટે આ સ્કૂલને સોંપેલી હતી સરસ્વતી વિદ્યાલયને, પણ એમાં નિષ્ફળ નીવડ્યા, એ કામ કરી શક્યા નહીં અને એમને એ પોતાની રીતે વાપરે છે, સ્કૂલ વાપરે છે આ જગ્યા, પબ્લિક માટે નથી વાપરતા। તો આ બધા રમતગમતના સાધનો પણ અંદર એલાઉડ હતા? ના, આ રમતગમતના સાધનો એલાઉડ નહોતા। અહીંયા ફૂલ ઝાડ અને વ્યવસ્થિત ગાર્ડન બનવું જોઈએ, એની જગ્યાએ કોર્પોરેશને અહીંયા રમતગમતના સાધનો મૂકી દીધા છે। અહીંયા બોર્ડ પણ મારેલું છે, તો આપ જોઈ શકો છો, વડોદરા મહાનગરપાલિકા ફળવન એવું ટીપી 12 અને પ્લોટ નંબર 203નું બોર્ડ માર્યું છે। હેતુ ફેર થઈ ગયેલો છે। શું નામ આપનું? એડવિન ક્રિશ્ચિયન। મહાનગર સેવા સદન વોર્ડ નંબર 2 સમા વિસ્તારમાં આવેલ આ સરસ્વતી સ્કૂલના પ્રાંગણમાં તમે જોઈ શકો છો ટીપી 12 ફાઇનલ પ્લોટ નંબર 203 વડોદરા મહાનગર સેવા સદને આને ફળવન તરીકે વિકસાવવા માટે પીપીપી મોડલમાં જવાબદારી સોંપી હતી, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે સેપલિંગ્સ એના ઢગલા અહીંયા એમને એમ પડ્યા છે। કોઈપણ જાતના વૃક્ષારોપણના કાર્યક્રમ થયા નથી। અહીંયા સરસ્વતી વિદ્યાલયને જે જવાબદારી સોંપવામાં આવી હતી એ કદાચ એ લોકો એમાં નિષ્ફળ નીવડ્યા છે અને એના ભાગરૂપે તંત્ર એમને કેટલા સમયથી નોટિસ આપી રહ્યા છે, પરંતુ એ નોટિસની ખાલી અવગણના કરી અને તમે અહીંયા જોઈ શકો છો કે જે જાહેર જનતાના પૈસા જેનો વ્યય થઈ રહ્યો છે। બીજું કે રિમાઇન્ડર નોટિસ 4થા નંબરની આપવામાં આવી, એનો મતલબ કે છેલ્લા ઘણા સમયથી તંત્ર એક નોટિસ આપીને સંતોષ માની રહી છે, પરંતુ તમે જોઈ શકો છો કે સામાન્ય નાગરિકને ₹1 બી વેરો બાકી હોય તો એના પ્રોપર્ટી સીલ કરવામાં આવે છે। અહીંયા 5 લાખ જેટલી માતબર રકમનો દંડ કરવામાં આવ્યો છે। તો શું એ ભરવાની જવાબદારી આ સરસ્વતી વિદ્યાલયની નથી, કાં તો તંત્રને વસૂલ કરવાની જવાબદારી નથી? અમારો પ્રશ્ન એટલો જ છે કે જે લોકો બી આ કરવામાં નિષ્ફળ નીવડ્યા અને જો દંડની જોગવાઈ થઈ હોય તો દંડ વસૂલ કરવામાં આવે, દંડની ભરપાઈ ના કરે તો પ્રોપર્ટી સીલ કરવામાં આવે અને અહીંયા જે વિકસાવવાની વાત હતી એ ફરીથી કરવામાં આવે, એટલી જ અમારી માંગણી છે। પાર્ક્સ એન્ડ ગાર્ડન્સના વિભાગ જોડે કરાર કર્યા હશે અને અહીંયા તમે જોઈ શકો છો એમના દ્વારા સેપલિંગ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, એના ઢગલા બી અહીંયા પડ્યા છે, પરંતુ એ લોકો દ્વારા બી કામગીરી નથી થઈ એવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। તો શું જે બી અમારી એક જ માંગણી છે કે જે બી જવાબદાર અધિકારી, જે બી જવાબદાર તંત્ર કે જે બી જવાબદાર વ્યક્તિઓ જેણે આ માટેના નાણાં જે બી પીપીપી મોડલમાં કરાર થયા હોય એ કરાર આધારિત કામગીરી થાય, એટલી જ અમારી માંગણી છે, જેથી અહીંયા એક પર્યાવરણનું ગ્રીન બેલ્ટનું ઝોન છે ત્યાં ગ્રીનરી થાય અને અહીંયાના લોકોને સારી રીતે એના ફાયદા મળે।